Very good morning to all of you and welcome in today's session. Our subject is CMS using WordPress. Up to now we have seen or we have completed 3 chapters, and today we are going to start another chapter number. So chapter number 4 is regarding theme development. जनरली છે તે વર્ડપ્રેસની અંદર જે વર્ક છે એ બધું જ આપણે જોઈ ચૂક્યા છીએ. થીમ, પ્લગઇન, વિજેટ્સ, અલગ અલગ પોસ્ટ, પેજીસ, યુઝર્સ, એના સેટિંગ્સ. હવેનું જે છે ઇટ ઇઝ રિગાર્ડિંગ થીમ ડેવલપમેન્ટ. So let us start regarding chapter number 4, theme development. And now I am going to share my screen. If it is visible, then write yes in chat box. Okay, fine. Chapter number 4 regarding theme development. Now our topic is anatomy of a theme. Now what is anatomy? મેડિકલ ની ભાષામાં જુઓ તો શરીર રચના. આપણું હ્યુમન બોડી છે એ કઈ રીતે બનેલું છે એનું એક આખું એને સબ્જેક્ટ આવે, એનાટોમી ફિઝિયોલોજી. એ રીતના કોઈ પણ વેબસાઇટ હોય, કોઈ પણ એપ્લિકેશન હોય, કોઈ પણ થીમ હોય, આ દરેકની એક એનાટોમી નક્કી થાય છે. આપણે અહીંયા જે જોવાના છીએ તેની અંદર બેઝિકલી 3 ફાઇલ ઇન્ક્લુડ થાય છે: header.php, footer.php and sidebar.php. Then after જુદી જુદી ટેમ્પલેટ્સ ફાઇલ હોય છે કે જે બધી એના સપોર્ટમાં અગત્યનો રોલ ભજવે છે, જેની અંદર style.css, page.php, archive.php, comments.php, attachment.php, category.php, author.php, index.php, home.php, single.php, search.php, 404.php, tag.php અને date.php. અને આપણે જે લૂપની અંદર ડેટા આવે છે, એટલે કે એક કરતાં વધુ પોસ્ટ હોય તો હોમ પેજમાં આપણને જે પોસ્ટ બધી બતાવે છે તે માટેના 2 ફંક્શન, એટલે હેવ પોસ્ટ અને ધી પોસ્ટ. આ બેઝિક આપણી થીમ માટેની એનાટોમી થઈ અને એની ટેમ્પલેટ્સ ફાઇલ થઈ. નાઉ હજી થોડુંક તમને બેકગ્રાઉન્ડ આપું એનાટોમી માટે. કોઈ પણ વસ્તુનો આપણે આખો બેક ગ્રાફ તૈયાર કરતા હોય, અથવા તો ચાર્ટ તૈયાર કરતા હોય, અથવા તો એનું એક સ્ટ્રક્ચર તૈયાર કરતા હોય. સપોઝ કે આપણે મકાન બનાવવું હોય તો 100 વારની જગ્યા હોય તો આપણે એવું નક્કી કરતા હોય કે અહીંયા પાર્કિંગની જગ્યા આવશે, અહીંયા રૂમ આવશે, અહીંયા રસોડું આવશે, અહીંયા આખું એનું સીડી આવશે. આ રીતનું આખું એક સ્ટ્રક્ચર તૈયાર કરતા હોય તો ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ એનાટોમી. અહીંયા આ વસ્તુ છે, એની આ રચના છે, અહીંયા આ રીતના ફિઝિબલ થશે. તમે ઘરે કોઈ ફર્નિચર કરાવતા હોય તો પણ તમે એ રીતના આઈડિયા કરો કે અહીંયા આ રીતનો સોફા સેટ આવશે, અહીંયા આ ટીવી માટેનું સ્ટેન્ડ આવશે, અહીંયા ટેલિફોન માટેનું આવશે, અહીંયા આ રીતનું 1 બાય 1 એક આમ સ્ટ્રક્ચર છે એ તમે માઇન્ડમાં છે એ સેટ કરી રાખતા હોય. સો એનાટોમી અલગ અલગ કોઈ પણ જગ્યાએ આપણે છે યુઝ શબ્દ કરતા હોય, એ જ રીતના અહીંયા થીમના કન્સેપ્ટથી છે તે એનાટોમી યુઝ કરી છે કે આપણી જે અલગ અલગ વર્ડપ્રેસની થીમ હોય તેની એનાટોમી કઈ રીતે છે તેના માટેની બેઝિક મેઇન 3 ફાઇલ header.php, footer.php અને sidebar.php, અને બાકીની તેની સાથે આ બધી ટેમ્પલેટ્સ ફાઇલ અને લૂપ માટેના 2 ફંક્શન have post અને the post. Now let us see next thing,
Why WordPress themes? WordPress themes are files that works together to create the design and functionality of a WordPress site. Each theme may be different, offering many choices for site owners to instantly change their website look. આપણે થીમનો ટોપિક જોયો તો ત્યારે તમને યાદ હશે કે 3 થીમ બાય ડિફોલ્ટ ઇન્સ્ટોલ થઈને આવે છે. તો થીમ શા માટે છે કે દરેકે દરેક થીમનો કંઈક લુક જુદો છે, અપિયરન્સ જુદું છે. વર્ડપ્રેસ આપણને એક જ વખતમાં એક જ ક્લિક કરી અને આખી આપણી વેબસાઇટનો લુક ચેન્જ કરવાની ફેસિલિટીઝ આપે છે. તો ઇઝીલી સાઇટ ઓનર છે તે ઇન્સ્ટન્ટલી પોતાની વેબસાઇટનો લુક બદલી શકે એ માટે વર્ડપ્રેસ થીમ્સ છે. નેક્સ્ટ થિંગ, you may wish to develop WordPress themes for your own use for a client project. Why else you should you build a WordPress theme? આપણે છે તે વર્ડપ્રેસની થીમ આપણે પોતાના માટે પણ યુઝ કરી શકીએ અથવા તો ક્લાયન્ટનો કોઈ પ્રોજેક્ટ હોય તો તેના માટે પણ આપણે છે તે એપ્લાય કરી શકીએ. શા માટે આપણે વર્ડપ્રેસની થીમ છે તે બિલ્ડ કરવી જોઈએ, બનાવવી જોઈએ? તો એના પોઈન્ટ્સ છે ટુ ક્રિએટ અ યુનિક લુક ફોર યોર વર્ડપ્રેસ સાઇટ. કે આપણે કોઈ પણ વેબસાઇટમાંથી થીમ ડાઉનલોડ કરી હશે તો તે ઘણા બધા લોકોએ પણ ડાઉનલોડ કરી હોય. તો મેં બની શકે કે ધોરાજી કોલેજની વેબસાઇટનો લુક આપણા જેવો જ હોય, જુનાગઢનો જેવો હોય, કે બધા વર્ડપ્રેસ યુઝ કરતા હોય, એમાં બનાવેલી હોય અને તેમાં થીમ યુઝ કરતા હોય. તો આપણે જો અલગ જ બતાવી હોય, બીજા કરતાં આપણી વેબસાઇટ યુનિક બતાવી હોય તો આપણે થીમ ડેવલપ કરવી જોઈએ. નેક્સ્ટ થિંગ, ટુ ટેક એડવાન્ટેજ ઓફ ટેમ્પલેટ ટેગ્સ in the WordPress loop to generate different website results and looks. જુદી જુદી વર્ડપ્રેસના જે ટેમ્પલેટ્સ છે, ટેમ્પલેટના ટેગ છે, વર્ડપ્રેસની લુક છે, તે અલગ અલગ વેબસાઇટનું રિઝલ્ટ જનરેટ કરે છે, લુક અને અપિયરન્સ તેનું બદલે છે. તો તેનો આપણે એડવાન્ટેજ લેવો જોઈએ. ટુ પ્રોવાઇડ અલ્ટરનેટિવ ટેમ્પલેટ્સ ફોર સ્પેસિફિક સાઇટ ફીચર્સ સચ એઝ કેટેગરી પેજીસ એન્ડ સર્ચ રિઝલ્ટ પેજીસ. અલગ અલગ કેટેગરીના પેજીસ હોય, સર્ચ કરતા હોય તો દરેકમાં આપણે અલગ અલગ અલ્ટરનેટિવ ટેમ્પલેટ્સ છે તે સ્પેસિફિક સાઇટના ફીચર્સ પ્રમાણે આપણે ડિસ્પ્લે કરાવી શકીએ. તો એ પણ આપણે એડવાન્ટેજીસ લઈ શકીએ. નેક્સ્ટ પોઈન્ટ, ટુ ક્વિકલી સ્વિચ બિટવીન ટુ સાઇટ્સ લેઆઉટ ઓર ટુ ટેક એડવાન્ટેજ ઓફ એ થીમ ઓર સ્ટાઇલ સ્વિચર to allow site owners to change the look of your site. ક્વિકલી આપણે બે સાઇટના લેઆઉટમાં સ્વિચ ઓવર થવું હોય અથવા તો થીમનો આપણે એડવાન્ટેજ લેવો હોય તો સાઇટ ઓનર તરીકે છે તે આપણે આપણી સાઇટનો લુક બદલી શકીએ છીએ. નેક્સ્ટ, a WordPress theme has many benefits too. વર્ડપ્રેસની થીમને આ સિવાય પણ ઘણા બધા એડવાન્ટેજીસ છે, બેનિફિટ્સ છે. શું કરે છે? ઇટ સેપરેટ્સ ધ પ્રેઝન્ટેશન સ્ટાઇલ્સ એન્ડ ટેમ્પલેટ ફાઇલ્સ ફ્રોમ ધ સિસ્ટમ ફાઇલ્સ, સો ધ સાઇટ વિલ અપગ્રેડ વિધાઉટ ડ્રાસ્ટિક ચેન્જીસ ટુ ધ વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન ઓફ ધ સાઇટ. આપણા ડેટા અને પ્રેઝન્ટેશન સ્ટાઇલ, ટેમ્પલેટ્સ આ બધાને તે અલગ અલગ રાખે છે. એટલે કોઈ મોટા એવા ડ્રાસ્ટિક ચેન્જીસ આપણે કરવા પડતા નથી. ફક્ત તેનું વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન જ છે તે બદલે છે, બાકીનું બધું જ આપણને સેમ વસ્તુ મળે છે. નેક્સ્ટ, ઇટ અલાઉઝ ફોર કસ્ટમાઇઝેશન ઓફ ધ સાઇટ ફંક્શનાલિટી યુનિક ટુ ધેટ થીમ. કોઈ પણ એક થીમ હોય તેને આપણે કસ્ટમાઇઝ કરવી હોય, આપણી રીતે ચેન્જીસ કરવા હોય તો તેને યુનિક ફંક્શનાલિટી આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ. ઇટ અલાઉઝ ફોર ક્વિક ચેન્જીસ ઓફ ધ વિઝ્યુઅલ ડિઝાઇન એન્ડ લેઆઉટ ઓફ એ વર્ડપ્રેસ સાઇટ. વિઝ્યુઅલ ડિઝાઇન છે, વિઝ્યુલાઇઝેશન તે પણ તેનું બદલે છે, લેઆઉટ છે તે પણ બદલે છે અને વર્ડપ્રેસની સાઇટનું એકદમ ક્વિકલી ચેન્જ આપણે કરી શકીએ છીએ.
It removes the need for a typical WordPress site owner to have to learn CSS, HTML and PHP in order to have a great looking website. Generally એવું નથી કે આ બધું આવડે તો જ થીમ બદલી શકીએ, પણ આ ન આવડતું હોય CSS, HTML, PHP તો તેના વગર પણ છે તે સાઇટ ઓનર થીમ બદલી શકે છે. વર્ડપ્રેસની અંદર અલગ અલગ થીમ અવેલેબલ હોય છે તેના માટે કે જેથી કરીને એની વેબસાઇટ છે તેનો ગ્રેટ લુક આવે. નેક્સ્ટ, નાઉ ધ ક્વેશ્ચન ઇઝ, why should you build your own WordPress theme? That is the real question. અત્યાર સુધી આપણે જોયું કે વર્ડપ્રેસની થીમ શું છે, બેઝિક તેની એનાટોમી, એની 3 ફાઇલ, તેના ટેમ્પલેટ્સ. હવે જે ક્વેશ્ચન છે તે એ છે કે આપણે થીમ તો ઘણી બધી અવેલેબલ છે જ, ઓનલાઈન તમે ઇન્ટરનેટમાં સર્ચ કરો એટલે હજારો જેટલી થીમ છે એ ફ્રીલી અવેલેબલ છે. કોઈ પણ વ્યક્તિ ડાઉનલોડ કરી અને વેબસાઇટની અંદર થીમ બદલી શકે, એનું લુક એન્ડ અપીરન્સ બદલી શકે, પણ આપણે આપણી પોતાની થીમ પણ બનાવી શકીએ. તો ક્વેશ્ચન એ જ છે કે આપણે આપણી પોતાની શા માટે બનાવવી જોઈએ. ચલો, હવે તમારામાંથી જેને કોઈને આન્સર આવડતો હોય એ આન્સર લખે અથવા તો બોલે. 1-2 મિનિટનો સમય છે. Why should you build your own WordPress theme? Okay, fine, chalo. Why should you build your own WordPress theme? That is the real question. Now, see, different angle થી તમે વિચારો તો અલગ અલગ આન્સર આપણને મળે. It is an opportunity to learn more about CSS, HTML and PHP. કે આપણે આપણી થીમ બનાવીએ તો આપણે CSS, HTML, PHP આ બધું આપણને શીખવાની ઓપોર્ચ્યુનિટી મળે. It is an opportunity to put your expertise with CSS, HTML and PHP to work. તમે જો એના માસ્ટર હોય, એક્સપર્ટ હોય તો તમારી પાસે એ પણ ઓપોર્ચ્યુનિટી છે કે તમે તમારી એક્સપર્ટાઇઝ તેની અંદર યુઝ કરી શકો. ઇટ્સ ક્રિએટિવ, ઘણું બધું ક્રિએશન, નવું ક્રિએટિવિટી છે તે આપણે કરી શકીએ. ઇટ્સ ફન, મોસ્ટ ઓફ ટાઈમ ઘણી વખત આપણે ફન માટે પણ નવી થીમ, એની ડિઝાઇન આ રીતનું આપણે બનાવતા હોઈએ છીએ. ઇફ યુ રિલીઝ ઇટ ટુ ધ પબ્લિક, you can feel good that you said and gave something back to the WordPress community. જો આપણે તેને પબ્લિક સુધી રિલીઝ કરીએ, આપણે કોઈ થીમ બનાવી હોય તો આપણને એક આનંદ આવે કે આપણે કંઈક સમથિંગ સોસાયટીને, વર્ડપ્રેસ કોમ્યુનિટીને છે તે શેર કર્યું છે એ રીતના. સો આટલા અલગ અલગ એંગલથી આપણે થીમ બનાવવી જોઈએ. નેક્સ્ટ થિંગ, થીમ ડેવલપમેન્ટ સ્ટાન્ડર્ડ્સ. હવે થીમ બનાવતા હોય તો અમુક સ્ટાન્ડર્ડ છે તે ફોલો કરવા જોઈએ. WordPress themes should be coded using the following standards. Use well-structured, error-free PHP and valid HTML. Valid HTML નો યુઝ કરવાનો છે, error-free PHP નો યુઝ કરવાનો છે, અને જે આપણું કોડિંગ હોય તે વેલ સ્ટ્રક્ચર્ડ હોવું જોઈએ. યુઝ ક્લીન એન્ડ વેલિડ CSS. CSS પણ એકદમ સારી અને વેલિડ છે તેનો યુઝ કરવાનો. અને ફર્ધર ગાઈડન્સ એના માટે જોતું હોય તો ફોલો ડિઝાઇન ગાઈડલાઇન્સ ઇન સાઇટ ડિઝાઇન એન્ડ લેઆઉટ. સાઇટ ડિઝાઇન એન્ડ લેઆઉટ કેવું હોવું જોઈએ એ ટોપિક તમે સર્ચ કરો તો ડિટેલ્સ ગાઈડલાઇન આપણને તેની અંદર જોવા મળે. Now comes the point, that is anatomy of a theme. WordPress themes live in subdirectory of the WordPress themes directory, WP content, અને તેની અંદર themes નામનું ફોલ્ડર by default, which cannot be directly moved using
the wp-config.php file. The themes subdirectory holds all of the themes style sheets files, template files, and optional functions file function.php, JavaScript files, and images. For example, a theme named test would reside in the directory wp content theme and test. Avoid using numbers for the theme name. Theme na નામમાં number આપવાનું નહીં, as this prevent it from being displayed in the available theme list. હવે WordPress છે તેની અંદર C ડ્રાઈવ ની અંદર WAMP ની અંદર છે તે બધું સ્ટોર થાય છે. www ફોલ્ડર અને wp કન્ટેન્ટ. wp કન્ટેન્ટ ની અંદર થીમ્સ નામનું ફોલ્ડર, બરાબર. આ થીમ્સ નામના ફોલ્ડર ની અંદર છે તે આપણી થીમ બધી આવે છે. 20, 15, 16, 17, 18 જેટલી પણ થીમ આપણે ઇન્સ્ટોલ કરેલી હોય તે. આના નામમાં આપણે નંબર આપવાના નહીં. 2017 તમે ક્લિક કરો એટલે તેની અંદર આ બધી જ ફાઇલ હોય જે હમણાં આપણે લિસ્ટ આવ્યું હતું તે style.css, header.php, footer.php, function.php ને પ્લસ જાવાસ્ક્રિપ્ટની ફાઇલ, CSS ની ફાઇલ્સ, ઇમેજીસ, આ બધી, બરાબર. તો શું થશે કે આ બધી જ ફાઇલ સબ ડિરેક્ટરી અંદર ત્યાં સ્ટોર થાય છે. થીમ નામના ફોલ્ડરની અંદર થીમ ની ટેમ્પલેટ ફાઇલ આ બધું સ્ટોર થાય છે. નેક્સ્ટ થિંગ, WordPress includes a default theme in each new installation. Examine the file in the default theme carefully to get a better idea of how to build your own theme files. WordPress install કરીએ એટલે દરેક નવા ઇન્સ્ટોલેશનમાં ડિફોલ્ટ થીમ આવે છે. ડિફોલ્ટ થીમ સાથે કઈ કઈ ફાઇલ આવે છે આપણે એક્ઝામિન કરીએ, જોઈએ એટલે આપણને આઈડિયા આવી જાય. WordPress themes typically consist of 3 main types of files. 3 main file consist કરે છે, 3 તો હોવી જ જોઈએ તે. In addition, વધારાની images અને JavaScript ની ફાઇલ પણ હોય છે. Style sheet called style.css which controls the presentation, visual design and layout of the website pages. બીજી એક ફાઇલ style.css ની હોય છે કે જે આખું પ્રેઝન્ટેશનને કંટ્રોલ કરે છે. વિઝ્યુઅલ ડિઝાઇન હોય, લેઆઉટ હોય આપણી વેબસાઇટનું અને વેબ પેજીસનું. And WordPress template files which controls the way the site pages generates the information from your WordPress database to be displayed on the site. WordPress ની આ જુદી જુદી ટેમ્પલેટ ફાઇલ છે તે બધું ડેટાબેઝમાંથી ડેટા લઈ આવે છે. તે પછી પોસ્ટ હોય, ઇમેજીસ હોય, કેટેગરી હોય અને ત્યાંથી ડેટા લઈ અને અહીંયા ઇન્ફોર્મેશન છે એ જનરેટ કરે, પેજ ઉપર આપણને ડિસ્પ્લે કરે. In the optional function file, that is functions.php, is a part of WordPress theme files. જનરલી બધું જ વર્ક ફંક્શન્સથી થાય છે એટલે વર્ડપ્રેસની મેઇન એક ફાઇલ છે functions.php. પણ દરેક થીમની સાથે પણ અલગ એક ફાઇલ આવે છે functions.php કે જે ઓપ્શનલ છે. અલગ અલગ ફંક્શન્સ તેની અંદર જો લખેલા હોય તો તે. Now theme style sheets. In addition to CSS style information for your theme, style.css provides details about the theme in the form of comments. styles.css ફાઇલની અંદર બધી જ ડિટેલ આપેલી છે તેમજ
કયું વર્ક ક્યાંથી શરૂ થાય એ કોમેન્ટ સહિત તેની અંદર બતાવેલું હોય. સ્ટાઇલ શીટ મસ્ટ પ્રોવાઇડ ડિટેલ્સ અબાઉટ ધ થીમ ઇન ધ ફોર્મ ઓફ કોમેન્ટ્સ. કોઈ પણ ક્લાસ લ્યો, સિલેક્ટર લ્યો, ઇનલાઇન સ્ટાઇલ શીટ હોય તો બધાનું કોમેન્ટથી ત્યાં ડિસ્પ્લે કરવાની થાય ઇન્ફોર્મેશન. બીજું, નો ટુ થીમ્સ આર અલાઉડ ટુ હેવ ધ સેમ ડિટેલ્સ listed in their comments header, as these will lead to problems in the theme selection dialog. કોઈ પણ બે થીમને એક સરખી ડિટેલ્સ હોવી જોઈએ નહીં, જે પ્રમાણે કોમેન્ટ્સમાં હેડરમાં લખતા ગયા હોય તે, નહીતર થીમ સિલેક્ટ કરતી વખતે છે તે પ્રોબ્લેમ ક્રિએટ કરે. If you make your own theme by copying an existing one, make sure you change this information first. આપણે શું કરીએ, જૂની સ્ટાઇલ શીટને કોપી કરીએ અને નવી બનાવીએ અને આપણી તેની અંદર છે તે થોડા ઘણા કલર ને ફોન્ટ ને બદલી અને મૂકી દઈએ. તો એવું નથી કરવાનું. તેની અંદર તમે જે કોમેન્ટ્સ લખેલી હોય, હેડર લખેલું હોય એ બધું પહેલાં બદલી નાખવાનું, કોપી પેસ્ટ થતા હોય ત્યારે. બરાબર. નાવ હવે આપણે થોડીક ઇમેજીસ જોવાના છીએ કે ફેસબુક આપણે થીમની એનાટોમી, આ આપણો ટોપિક છે. તો ફેસબુક તમે યુઝ કરતા હોય, ટ્વિટર યુઝ કરતા હોય, ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય, તો આ બધાની એનાટોમી કઈ રીતના છે એ પણ તમે સમજો તો ઇઝીલી આપણને છે તે આઈડિયા આવી જશે. નાવ સી, તમે ગૂગલમાં પણ લખશો ને કે એનાટોમી ઓફ ફેસબુક, તો એમાં તમારે ઇમેજીસ સર્ચ કરવાની છે. અત્યારે ભલે વેબસાઇટ લઈ આવે, અહીંયા બાજુમાંથી તમે છે તે ઇમેજ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના જુદી જુદી ઇમેજીસ તમને મળશે. બરાબર. ઓલરેડી મેં ઘણી બધી ઇમેજીસ છે તે ડાઉનલોડ કરીને રાખી છે એટલે તમને આઈડિયા આવી જાય. નવસી, જે લોકો ફેસબુક યુઝ કરતા હશે તેમને ઇઝીલી ખ્યાલ આવશે કે ફેસબુક જે હોય તેમાં આપણને આ રીતના ડિસ્પ્લે કરતું હોય પેજ. ફેસબુકનો સિમ્બોલ હોય, અહીંયા કવર ફોટો હોય, એની સાઇઝ છે 160 બાય 160 પિક્સલ, અહીંયા 23 પિક્સલની જગ્યા હોય, 210 પિક્સલની જગ્યા હોય. અહીંયા આપણો આ કવર ફોટો આવે, પછી તમારું કોઈ નામ હોય તો તે હોય, કસ્ટમ ટેબ આપેલા હોય, સ્ટેટસ અપડેટ થતું હોય, લિંકની પ્રિવ્યૂ હોય, શેર્ડ ઇમેજ હોય, વોલ ઉપર કોઈ મેસેજ હોય, અલગ અલગ માઇલસ્ટોન હોય, કસ્ટમ ટેબ હોય. તો આ રીતના આખું છે તે ફેસબુકનું છે. હજી 2-3-4 બીજી ઇમેજ પણ છે. સી, કન્ટેન્ટ સાથે હોય તો આપણને ત્યાં ટાઈમલાઈન, કવર ઇમેજ, એપ્લિકેશન્સ, એડમિન પેનલ, પ્રોફાઇલ ઇમેજ, આ રીતના અલગ અલગ જગ્યાએથી આપણને વસ્તુ ડિસ્પ્લે થતી હોય. બરાબર. સેમ થિંગ, અલગ અલગ ઘણી બધી થીમ પ્રમાણે આપણે તેને વર્ક કરતા હોય. પેજનું સ્ટેટિસ્ટિક્સ, એડમિન પેનલ, આપણો ફોટોગ્રાફ આવતો હોય, કન્ટેન્ટ આવતી હોય, મિની ટાઈમલાઈન, આ અલગ અલગ તમે જુઓ તો તમને આઈડિયા આવે કે આખું જે પેજ છે ને એ પેજને કઈ રીતે ડિવાઈડ કર્યું છે. તે એક પ્રકારનું એક સ્ટ્રક્ચરિંગ, એટલે એને પેજને ડિવાઇડેશન કરો એટલે તમને છે તે એની એનાટોમી ખ્યાલ આવી જાય. સપોઝ તમે પોસ્ટ લખતા હોય તો જો આ ઓથરનું નામ અહીંયા આવે, એની કન્ટેન્ટ અહીંયા આવે, લિંક અહીંયા આવે, ફોટોગ્રાફ કે મીડિયા હોય અહીંયા આવે. તમે 250 કેરેક્ટર સુધી અહીં લખી શકો. અહીંયા કોઈનું પ્રોફાઇલ પિક્ચર હોય. Your friends all say